નમસ્કાર મિત્રો, આજે અમે અમરેલીની એપેક્સ હોસ્ટેલમાં આવ્યા છીએ। બહાર વરસાદી વાતાવરણ હોવાથી હોસ્ટેલમાં ભજીયા અને પટ્ટીનો પ્રોગ્રામ રાખેલો છે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને તમને હોસ્ટેલની લાઈફસ્ટાઈલ દેખાડીશ અને અહીંનું વાતાવરણ પણ થોડુંક તમને हेलो गाइस, તમે જોઈ શકો છો આ છે મરસા, આદુ, મેથી, ચણાનો લોટ, મીઠું અને આ છે લીંબુનો રસ। એમાં આપણે થોડુંક મિક્સ કરી દેવું ચણાનો લોટ મરસાની પટ્ટી સાથે અને એમાં થોડુંક આપણે પાણી ઉમેરી દેશું। એટલે કે સારી રીતના મિક્સ થઈ જાય અને આપણે મિક્સ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે ભજીયાના મેથીમાં આપણે લોટ નાખી દઈશું, ચણાનો લોટ, અને જેટલો જોઈએ તેટલો જ નાખવાનો। અને આપણે ચાહે લસણ નાખી દીધું છે। ત્યારબાદ આપણે મરચાં નાખવાના છે અને આપણે મરચાં પણ નાખી દીધા છે અને પાછો આપણે ચણાનો લોટ થોડોક નાખીશું। અને આપણે પાણી નાખીશું, જેટલું જોયું હોય તેટલું જ પાણી નાખવાનું। ત્યારબાદ આપણે તેમને મિક્સ કરી લઈશું પાણી નાખીને। તમે જોઈ શકો છો મિક્સ થઈ રહ્યું છે। આપણે જેટલું મીઠું જોઈએ તેટલું મીઠું નાખી દઈશું। મીઠું આમ આખામાં નાખ્યું એટલે આખા મિક્સ થઈ જાય। ત્યારબાદ આપણે સાજીના ફૂલ નાખી દઈશું, જેટલા જોઈએ તેટલા જ નાખવાના। ત્યારબાદ પછી આપણે લીંબુનો રસ નાખશું માથેથી। તમારે જેવું ખાટું ખાવું એવો થોડોક લીંબુનો રસ પણ નાખવાનો। ત્યારબાદ તેમને આપણે સાઈડના હલાવી નાખશું, એટલે કે મિશ્રણ કરી નાખશું। બધી બાજુથી મિશ્રણ કરી નાખવું નીચે ઉપરથી, એટલે કે કઈ જગ્યાએ પણ રહે નહીં। ત્યારબાદ આપણે બકડી લઈ લીધું છે અને તેમાં આપણે તેલ નાખીશું, તેલ ચોખ્ખું। તેલ તમે જોઈ શકો છો, પણ ચોખ્ખું તેલ અમે વાપરીએ છીએ। અને આપણે ચૂલો ચાલુ કરી દીધો છે। તેલ આવે ત્યાં આપણે ભજીયા તળવાના છે અને ચૂલો જેટલો જોઈએ તેટલો માપમાં જ રાખવાનો। અને આપણે ભજીયા તળવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે। ધીમે ધીમે આપણે ભજીયા હમણાં તળી નાખશું, તમે જોઈ શકો છો। ભજીયા આપણે આખું બકડી ભરી દીધું છે અને ભજીયાની સુગંધ પણ આવી રહી છે। વરસાદનું વાતાવરણ હોય તો ભજીયા ખાવાનું કોને મન ન થાય। તમે જોઈ શકો છો ભજીયા।
આ છે ભજીયા, કેવા મસ્તી નથી આ છે. આ છે બધા હોસ્ટેલના બાળકો, તે બધાએ પણ ખાવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. ખાવાની જમાવટ હાલી રહી છે. તમે જોઈ શકો છો ડુંગળી, ચટણી, છાશ, પટ્ટી. એક ડીશમાં 3-3, 4-4 જણા બેઠા છે. આ છે નાના બાળકો, તમે જોઈ શકો છો. ટાટા કહી રહ્યા છે, બાય બાય. આ છે એ બધા બનાવવાવાળા લોકો. તમે જોઈ શકો છો. જો તમને આ વરસાદી બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે વરસાદમાં તમને શું ખાવું વધારે ગમે છે. ફરી મળીએ નવા બ્લોગમાં.